ભીલડી નજીક ઇન્દિરાનગર બ્રિજ પાસે શનિવારની સમી સાંજે એક ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક, ડાલા અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર અધૂરા રહેલા સર્વિસ રોડના ગંભીર પ્રશ્નને સપાટી પર લાવી દીધો છે. બ્રિજ નજીક થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. સૌથી મોટી રાહતની વાત એ રહી કે જીપ ડાલામાં સવાર 20 જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. સ્થળ પર ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકને કાબૂમાં ન રાખી હોત તો તે સીધો ડાલા ઉપર ફરી વળ્યો હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ભીલડીથી 2 કિલોમીટર સુધી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ ઇન્દિરાનગર બ્રિજની જોડે માત્ર 100 મીટર જેટલો સર્વિસ રોડ બાકી રાખવામાં આવ્યો છે. આ 100 મીટરનો રોડ બાકી હોવાથી સર્વિસ રોડ પરથી આવતા વાહનોને ફરજિયાતપણે જોખમી રીતે હાઈવે ઉપર ચડવું પડે છે. છત્રાલા બાજુથી પાટણ ભાગના ગામો તરફ જતા વાહનો પણ આ જ રસ્તે ઉપયોગ કરતા હોવાથી હાઈવે પર ચડતી વખતે જોખમ ખૂબ વધી જાય છે. વળી બ્રિજ ઉપરથી વાહનો ખૂબ જ ઝડપે નીચે ઉતરતા હોય છે, જેના કારણે આ જગ્યાએ વારંવાર અકસ્માતો થાય છે. અગાઉ આ ખતરનાક પરિસ્થિતિ અંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરવામાં આવી હતી. અગાઉ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત હાઈવે ઓથોરિટીની રજૂઆત કરી છતાં 100 મીટર જેટલો રોડ બનાવી શક્યા નથી. સ્થળ નિરીક્ષણ અને રજૂઆતો છતાં અત્યાર સુધી સર્વિસ રોડનો કોઈ નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આવી ગંભીર ઘટનાઓ ન બને તે માટે હાઈવે ઓથોરિટી દ્વારા ત્વરિત પગલાં લઈને આ 100 મીટર જેટલો બાકી રહેલો સર્વિસ રોડ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર લોક માંગણી છે.